Very good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the online classes of e-commerce. We are doing unit number 2, types of e-commerce and e-marketing. In that, today we are going to start with part number 2 on business to business and consumer to business e-commerce. Okay, so we have started this unit in our previous lecture. In that, we have completed our first type of e-commerce, that is business to consumer e-commerce. Okay, I hope you all are referring all the video lectures regularly. If you have not referred any of the video lectures, please check the playlist of BBA semester 2 e-commerce, where all the videos on all the topics are available. Also check your pocket study app, where all the videos on all the topics are available. I hope you all are making lecture notes regularly. Okay, so let us start with today's part, that is business to business e-commerce. So business to business e-commerce, also popular as e-business, is the process of conducting business transactions between business firms on the internet. Okay, what is B2B? Business business to business e-commerce is a process of conducting business transactions between business firms on the internet. એકબીજા બિઝનેસ ફર્મ્સ વચ્ચે જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન થાય છે થ્રુ ઇન્ટરનેટ, that is known as business to business e-commerce. For example, there is one company in Rajkot. Suppose એ સારી મેન્યુફેક્ચરર છે. હવે એને સારી મેન્યુફેક્ચર કરવા માટે કોટન મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, સિલ્ક મટીરિયલની રિક્વાયરમેન્ટ છે અને નાયલોન મટીરિયલની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો એ ઓનલાઈન ફાઇન્ડ કરે છે કે કેટલી કંપનીઝ છે જે ઓનલાઈન કોટન મટીરિયલ સેલ કરે છે, ઓનલાઈન સિલ્ક મટીરિયલ સેલ કરે છે અને નાયલોન મટીરિયલ સેલ કરે છે. ઓકે, સપોઝ કોઈ મુંબઈની કંપની છે, એની વેબસાઇટ અવેલેબલ છે કે જ્યાંથી તમે કોટન મટીરિયલ પરચેઝ કરી શકો. ઓકે, સો રાજકોટની જે સારી મેન્યુફેક્ચરિંગ કંપની છે ઓનલાઈન થ્રુ વેબસાઇટ ઓર્ડર આપે છે મુંબઈની કંપનીને ફોર ધ purchasing of cotton material. So this is an entire B2B transaction કે કોઈ રાજકોટની સારી મેન્યુફેક્ચરિંગ કંપની છે એ મુંબઈના કોટન મેન્યુફેક્ચરિંગ કંપનીને ઓર્ડર આપે છે ટુ પરચેઝિંગ ફોર ધ પરચેઝ ઓફ કોટન મટીરિયલ. Okay, so this is an entire B2B transaction. The opportunity for B2B e-commerce is even greater than B2C e-commerce, because B2C e-commerce માં જો કોઈ કન્ઝ્યુમર પરચેઝ કરતા હોય તો એ 1 or 2 એટ અ ટાઈમ 1 or 2 પ્રોડક્ટ્સ માટે ઓર્ડર આપે. ઓકે, જ્યારે B2B e-commerceમાં બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, સપોઝ આ એક્ઝામ્પલમાં જ આપણે કન્ટિન્યુ કરીએ, રાજકોટના સારી મેન્યુફેક્ચરરને કોટન મટીરિયલ પરચેઝ કરવું છે. હવે કોટન મટીરિયલ તો બલ્કમાં જ પરચેઝ કરવાનું હોય. ઓકે, સો જનરલી B2B transactions are bulk transactions and B2B transactions are larger than the B2C transactions. Okay. B2B, apart from buying and selling, also offers various services and fulfills the needs of collaborating business partners. अलग अलग बिजनेस पार्टनर સાથે કોલાબરેશન પણ કરી શકે. ફોર એક્ઝામ્પલ, ફર્ધર આ સારી મેન્યુફેક્ચરર હોય કોટન મુંબઈના જે કોટન મેન્યુફેક્ચરર છે એની સાથે કોલાબરેશન કરી શકે. ફોર એક્ઝામ્પલ, હવે આ સારી મેન્યુફેક્ચરરને સિલ્ક મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, એ કોઈ દિલ્હીની કંપની પાસેથી પરચેઝ કરે છે. ઓકે, સો એ દિલ્હીની કંપની સાથે પણ ઓનલાઈન કોલાબરેશન કરી શકે છે, કોન્ટ્રાક્ટ કરી શકે છે. ઓકે, સો nowadays all the contracts, all the orders are available online through online mode. No need to purchase personally. ઓકે, આ રાજકોટની કંપનીને ક્યાંય મુંબઈ કે દિલ્હી પર્સનલી રો મટીરિયલ પરચેઝ કરવાની રિક્વાયરમેન્ટ નથી, અથવા ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની પણ રિક્વાયરમેન્ટ નથી. પહેલાં કેવું હતું કે કોઈ રાજકોટની કંપની હોય એને સિલ્કનું મટીરિયલ જોઈએ છે, પરચેઝ કરવું છે રો મટીરિયલ સારી માટે.
ઓકે, સો એને ફાઇન્ડ કરવું પડતું હતું કે કઈ જગ્યાથી વધારે સારું સિલ્કનું મટીરિયલ અવેલેબલ હશે, પછી એ સિલ્કનું મટીરિયલ કયા મેન્યુફેક્ચરર છે મેન્યુફેક્ચર કરે છે ઇન્ડિયામાં, એ ફાઇન્ડ કરવું પડે. પછી પર્સનલી જે મેન્યુફેક્ચરર હોય ત્યાં જઈને મટીરિયલ પરચેઝ કરવું પડે. ઓકે, સો ટ્રેડિશનલી આ બધું પેપર વર્ક પણ વધી જતું, પ્લસ જે કાંઈ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની જે કાંઈ પ્રોસેસ હતી એ ખૂબ જ લાંબી હતી. જ્યારે હવે થ્રુ ઓનલાઈન મોડ કે રાજકોટના સારી મેન્યુફેક્ચરર હોય ઇઝીલી ફાઇન્ડ કરી શકે. ફોર એક્ઝામ્પલ જેડી માર્ટ એક B2B ડિક્શનરી પ્લેટફોર્મ્સ છે કે જ્યાં જેટલા મેન્યુફેક્ચરર્સ અવેલેબલ હોય એનું લિસ્ટ અવેલેબલ હોય, એના કોન્ટેક્ટ નંબર અવેલેબલ હોય. સો એમાંથી પણ ફાઇન્ડ કરી શકે કે ઇન્ડિયામાં કઈ જગ્યાએ સિલ્ક મેન્યુફેક્ચરર્સ અવેલેબલ છે અને કયા પ્રાઇસમાં સેલ કરે છે, પ્લસ બધી ઇન્ફોર્મેશન, કોન્ટેક્ટ નંબર, વેબસાઇટ, ઈમેલ આઈડી બધું અવેલેબલ છે ઓનલાઈન. ઓકે, સો રાજકોટના મેન્યુફેક્ચરર હોય એ ઇઝીલી સિલ્ક મેન્યુફેક્ચરર્સ ફાઇન્ડ કરી શકે અને પરચેઝ કરી શકે ઓનલાઈન. The concept of electronic data interchange EDI, which is discussed at length in this chapter, is quite visible and practices under business to business e-commerce. Okay, B2B start ક્યાંથી થયેલું છે? EDI થી. We have seen this EDI concept in history of e-commerce. Electronic data interchange થી B2B e-commerce start થયેલું કે જ્યાં સિમ્પલી કોઈ રો મટીરિયલ પરચેઝ કરવું છે કોઈ બિઝનેસને, એ સિમ્પલી પરચેઝ ઓર્ડરનો મેસેજ સપ્લાયરને આપે છે થ્રુ યુઝ ઓફ EDI, અને જે સપ્લાયર છે બિલની અમાઉન્ટ છે એ મેસેજિંગ સિસ્ટમ દ્વારા જે કાંઈ પરચેઝર છે એને આપે છે. ઓકે, સો ઇટ ઇઝ સ્ટાર્ટેડ ફ્રોમ EDI. બિઝનેસ ટુ બિઝનેસ પ્લેટફોર્મ EDI થી સ્ટાર્ટ થયેલું છે, ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જથી. In B2B e-commerce there is an interaction between businesses. અલગ બિઝનેસ સાથે ઇન્ટરેક્શન થતા હોય, that is known as business to business transactions. For example, a website that is catching for cotton textile industry may offer a facility for buyers and sellers of cotton to list their requirement and display their products. For example, કોઈ એક વેબસાઇટ છે એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જે અલગ કોટન મેન્યુફેક્ચરર હોય એ આવીને કોટન સેલ કરી શકે અને જે કંપનીઝને કોટનની રિક્વાયરમેન્ટ છે એ આવીને કોટન બાય કરી શકે. ઓકે, સો it may also help this buyers and seller to quickly close the transactions. The buyers here can get quality product and have an option to choose the best supplier from the different member participants. કે કોઈને કોઈ બિઝનેસને કોટનની રિક્વાયરમેન્ટ છે, કોટન રો મટીરિયલની, તો એ આવીને આ વેબસાઇટ ઉપર ચેક કરી શકે કે કેટલા કોટન મેન્યુફેક્ચરર્સ અવેલેબલ છે. પછી એ બધાના કોટન મેન્યુફેક્ચરરનું પ્રાઇસ લિસ્ટ પણ ચેક કરી શકે, કોટેશન ચેક કરી શકે અને એ બધા મેન્યુફેક્ચરર્સમાંથી જે બેસ્ટ સપ્લાયર હોય એ સિલેક્ટ કરીને રો મટીરિયલ પરચેઝ કરી શકે. Okay, at the end of this topic, B2B topic, we have આપણે એક એક્ઝામ્પલ લેશું ઇન્ડિયા માર્ટનું, કે જ્યાં હું તમને લાઈવ ઇન્ડિયા માર્ટની વેબસાઇટ દેખાડીશ કે તમને આખો B2B કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. Okay, in order to B2B e-commerce to operate smoothly, an internet enabled initiative, various enterprises is needed which can forms commercial linkages with other enterprises like dealer, distributor, warehouse owner or manufacturer. Okay, અલગ મેન્યુફેક્ચરર, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર સાથે કંપની કોલાબરેશન્સ કરી શકે છે ઓનલાઈન. ફોર એક્ઝામ્પલ, રાજકોટની સારી મેન્યુફેક્ચરિંગ કંપની છે, એને કોટન મટીરિયલ પરચેઝ કરવું છે, સિલ્ક મટીરિયલ પરચેઝ કરવું છે, દેન પ્રિન્ટિંગનું જે કાંઈ મશીનરી હોય એ પરચેઝ કરવાની છે. સો એ રાજકોટની કંપની ફાઇન્ડ કરશે કે ક્યાંથી કયા મેન્યુફેક્ચરર છે જે બેસ્ટ પ્રિન્ટિંગની મશીનરી મેન્યુફેક્ચર કરે છે, એ પણ એ ઓનલાઈન પરચેઝ કરી શકે છે. ઓકે, સો નોટ જસ્ટ મેન્યુફેક્ચરર, અલગ ડીલર, ડિસ્ટ્રીબ્યુટરને પણ ફાઇન્ડ કરી શકે છે ઓનલાઈન.
અને જે ડીલર ડિસ્ટ્રીબ્યુટર હોય એ પણ ઓનલાઈન સેલ કરી શકે છે મશીનરીઝ. ધેન જે કાંઈ ઓટો પાર્ટ્સ, હવે ઓટો પાર્ટ્સ પણ અવેલેબલ છે. ઓકે, સો આ જે B2B ટ્રાન્ઝેક્શન્સ નાવ કમ્પ્લીટલી અવેલેબલ ઓનલાઈન. It facilitates access to ordering process to only those with whom a firm has a commercial relationship. This reduces paperwork and further time taken by the product to reach the next destination. Next distribution channel reduces. It reduces paperwork. જે કાંઈ પેપર વર્ક થતું પહેલાં જે ટ્રેડિશનલી કોઈ બિઝનેસ રો મટીરિયલ માટે ઓર્ડર આપે છે એ માટે પહેલાં લેટર લખવા પડતા. તમારે SPCC સબ્જેક્ટમાં લેટર લખેલા હશે કે કોઈ બિઝનેસ હોય ને રો મટીરિયલ પરચેઝ કરવું છે તો એ બધા રો મટીરિયલનું લિસ્ટ આખું લેટરના ફોર્મમાં મોકલાવે મેન્યુફેક્ચરરને. પછી એ મેન્યુફેક્ચરર રીડ કરે, પછી પ્રાઇસ કોટેશનનો લેટર એ મેન્યુફેક્ચરર હોય આ રો મટીરિયલ પરચેઝ કરવું છે એ બિઝનેસને મોકલાવે. સો આ રીતે બધા જે કાંઈ ટ્રાન્ઝેક્શન્સ થતા, બધા જે કંઈ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થતા એ પેપર વર્કથી થતા. હવે ઓર્ડર કરવો એ પણ ઓનલાઈન છે, ક્વિક છે અને ઇઝી છે, અને પેમેન્ટની સિસ્ટમ પણ ક્વિક છે, ઇઝી છે. ઓકે, સો નાવ B2B પ્લેટફોર્મ ઇઝ quicker and easier as possible. Here are some benefits of B2B. First one is it is available 24/7, 365 days. Second, reduction in paperwork. Third, reduction in order processing and delivery. And fourth one is wide scope. So let us understand one by one in detail. First one is it is available 24/7, 365 days. This merit of availability of service round the clock for all the days will be there in the every e-commerce model. બધા e-commerce મોડેલમાં આ એક બેનિફિટ છે, બિકોઝ આપણે જોયું હતું B2C પ્લેટફોર્મ ઇઝ ઓલ્સો અવેલેબલ 24/7, 365 days. B2B e-commerce platform is also available 24/7, 365 days. The participant in B2B model has an access to business environment 24/7, 365 days. પહેલાં કેવું હતું, ટ્રેડિશનલી જ્યારે પરચેઝ કરતા ત્યારે બિઝનેસ આવર્સમાં જ ટ્રાન્ઝેક્શન થઈ શકે, પછી બિઝનેસ ડેઝમાં કે જ્યાં હોલિડે ના હોય ત્યારે જ ટ્રાન્ઝેક્શન થઈ શકે, ત્યારે જ અવેલેબલ હોય સર્વિસીસ. ફોર એક્ઝામ્પલ, રાજકોટના સારી મેન્યુફેક્ચરરને કોટન રો મટીરિયલ પરચેઝ કરવું છે અને સપોઝ સન્ડે છે તો સન્ડેના પરચેઝ ના કરી શકે, એને મંડેનો વેઇટ કરવો પડે. જ્યારે હવે B2B પ્લેટફોર્મથી એ સન્ડેના પણ ઓર્ડર પ્લેસ કરી શકે કોઈ પણ મેન્યુફેક્ચરરને. ઓકે, thus the opportunity of conducting business is not restricted to office hours only. પહેલાં કેવું હતું કે બધા ટ્રાન્ઝેક્શન્સ ડ્યુરિંગ ઓફિસ આવર્સ જ થતા. ઓકે, ફોર એક્ઝામ્પલ, કોઈ રાજકોટના સારી મેન્યુફેક્ચરરે કોટન રો મટીરિયલ મુંબઈના મેન્યુફેક્ચરર પાસેથી ઓનલાઈન પરચેઝ કરેલું છે અને એ ઓર્ડરનું પેમેન્ટ કરવાનું છે. ઓકે, સો રાજકોટની કંપનીને જો સપોઝ સન્ડે છે તો એ સન્ડેના પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે મુંબઈની કંપનીને. There is no need to wait for Monday office hours. Okay. Second one is reduction in paperwork due to the introduction of electronic data interchange. Physical transfer of documents, invoices, orders, etc. will be reduced to minimum. પહેલાં ટ્રેડિશનલી જ્યારે ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ લોન્ચ નહોતું થયું ત્યારે બધા ટ્રાન્ઝેક્શન્સ લેટરથી થતા, કોમર્શિયલ લેટર્સથી. SPCCના જે કાંઈ તમે લેટર્સ, કોમર્શિયલ લેટર્સ લખતા એ આ જ પર્પઝ માટે હતા. ફોર એક્ઝામ્પલ, કોઈ રાજકોટના સારી મેન્યુફેક્ચરરને કોટન રો મટીરિયલ પરચેઝ કરવાની રિક્વાયરમેન્ટ છે તો એ મુંબઈના કોટન મેન્યુફેક્ચરરને લેટર લખવો પડતો કે વી આર રિક્વાયરિંગ ધીસ ટાઈપ ઓફ રો મટીરિયલ ફ્રોમ યુ. ઓકે, સો એ ટાઈપનો લેટર રાજકોટના
કંપની રાજકોટની કંપની મુંબઈની કંપનીને મોકલાવે, પછી મુંબઈની કંપની એ પ્રમાણે ઓર્ડર ડિલિવર કરે, પછી મુંબઈની કંપની અલગ અલગ બિલ્સ અથવા ડોક્યુમેન્ટ્સ હોય એ પાછી રાજકોટની કંપનીને ટ્રાન્સફર કરે, લેટર ટ્રાન્સફર કરે, પછી રાજકોટની કંપની રિસીવ કરે. તો એ બધું ટાઈમ કન્ઝ્યુમિંગ હતું. પણ હવે જ્યારથી ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ લોન્ચ થયું છે ને B2B પ્લેટફોર્મ આવેલું છે, ત્યારે આ બધું ક્વિક થઈ જાય છે. વિધિન અ સેકન્ડ્સ રિસીવ થઈ જાય છે ઓર્ડર. ઓકે, રાજકોટની કંપની ક્વિકલી ઓર્ડર પ્લેસ કરી શકે છે એની ટાઈમ ફ્રોમ એનીવેર, અને મુંબઈની કંપની ક્વિકલી અલગ અલગ જગ્યાએથી ઓર્ડર રિસીવ કરી શકે છે. ઓકે, રાજકોટની કંપની છે જેને કોટન મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, એ મુંબઈની કંપનીને ઓર્ડર આપે છે કોટન મટીરિયલ માટે. પછી રાજકોટની જે સારી મેન્યુફેક્ચરિંગ કંપની છે ને સપોઝ સિલ્કની રિક્વાયરમેન્ટ છે, સિલ્ક રો મટીરિયલની, એ સપોઝ દિલ્હીની કંપનીને ઓર્ડર આપે છે ફોર સિલ્ક રો મટીરિયલ. ઓકે, સો આ બધું એન્ટાયર પ્રોસેસ ઇઝ નાવ અવેલેબલ ઓનલાઈન. This is available quickly. All the participants who agreed to be a part of this congregation will use the same platform, and documentation is fixed and standardized for the business purpose. હવે જે ઓર્ડરિંગ પ્રોસેસ છે સ્ટાન્ડર્ડાઇઝ થઈ ગઈ છે. રાજકોટની કંપની મુંબઈની કંપનીને ઓર્ડર આપે છે, એ સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટમાં ઓનલાઈન ઓર્ડર આપી શકે છે. અને રાજકોટની કંપની એટ ધ સેમ ટાઈમ દિલ્હીની કંપનીને પણ ઓર્ડર આપે છે, એનો પણ ઓર્ડર સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મમાં હોય. ઓકે, સો નાવ ધીસ ઇઝ કમ્પ્લીટલી સિક્યોર્ડ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ મેનર. પહેલાં કેવું હતું કે રાજકોટની કંપની મુંબઈની કંપનીને લેટર મોકલાવે છે તો ઘણીવાર લેટર પહોંચે ના પહોંચે એવું થતું હતું. પણ હવે જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ થાય છે થ્રુ યુઝ ઓફ ઇન્ટરનેટ, થ્રુ યુઝ ઓફ ઈમેલ, they are completely secured transactions. Third one is reduction in the order processing and delivery time. B2B e-commerce involves internet enabled initiative to form commercial linkages with the various enterprises, dealer, distributor, warehouse owner or manufacturer. In this form, a business firm places order for supplies with another business firms directly with the use of internet. Okay, hence the time required for processing the order, delivery of the goods are thus reduced to the great extent. ઓકે, પહેલાં કેવું હતું કે કોઈ રાજકોટ મેન્યુફેક્ચરર હોય એને કોટન પરચેઝ કરવું છે, કોટન રો મટીરિયલ, તો એ ફાઇન્ડ કરે કે અને સ્પેસિફાઈક છે કે રાજકોટના સારી મેન્યુફેક્ચરરને કોટન છે મુંબઈની કંપનીનું જ પરચેઝ કરવું છે. ઓકે, સો એ ફાઇન્ડ કરતાં પહેલાં કે રાજકોટમાં એવી કઈ જગ્યા અવેલેબલ છે કે જ્યાં મુંબઈની કંપનીના ડીલર અવેલેબલ હોય કે જ્યાંથી રાજકોટની કંપની આવા મુંબઈના ડીલર પાસેથી કોટન મટીરિયલ પરચેઝ કરી શકે. પણ હવે B2B હવે ઓનલાઈન પ્લેટફોર્મ થઈ ગયું છે તો આ બધા બેરિયર્સ હટી ગયા છે. દેટ મીન્સ નાવ રાજકોટની કંપનીને જે કોટન મટીરિયલની રિક્વાયરમેન્ટ છે મુંબઈના સ્પેસિફિક કોટન મટીરિયલની, એ ડિરેક્ટલી મુંબઈના મેન્યુફેક્ચરરને ઓર્ડર આપી શકે છે. ઓકે, વચ્ચે જે સેલ્સમેન, ડિસ્ટ્રીબ્યુટર, ડીલર એ બધા નેટવર્ક હવે ઓછા થઈ ગયા છે. ડિરેક્ટ ટ્રાન્ઝેક્શન્સ થાય છે બિટવીન મેન્યુફેક્ચરર ટુ મેન્યુફેક્ચરર. ઓકે, સો આ ડિરેક્ટ ટ્રાન્ઝેક્શન્સથી ઓર્ડર પ્રોસેસિંગના ટાઈમ પણ સેવ થઈ શકે છે, પ્લસ ડિલિવરી ટાઈમ પણ મેનેજ થઈ શકે છે. ઓકે, સો દેર ઇઝ અ રિડક્શન ઇન ઓર્ડર પ્રોસેસિંગ એન્ડ ડિલિવરી ટાઈમ. રાજકોટની કંપની ડિરેક્ટ મુંબઈની કંપનીને ઓર્ડર આપે છે, સો ડિરેક્ટલી મુંબઈની કંપની છે ઓર્ડર ડિલિવર કરી શકે છે રાજકોટની કંપનીને. સો મુંબઈની કંપની માટે પણ બેનિફિટ છે અને રાજકોટની કંપની માટે પણ બેનિફિટ છે. પહેલાં કેવું હતું કે મુંબઈની કંપનીને રાહ જોવી પડતી કે જેટલા ડીલર ડિસ્ટ્રીબ્યુટર અવેલેબલ છે એની પાસેથી ઓર્ડર આવે અને ઓર્ડરને જે કાંઈ ડિલિવર કરવાનો છે એના કસ્ટમર્સને ડિલિવર કરે. સો એ ઓર્ડર ડિલિવર ટાઈમ પણ વધી જતો હતો અને ઓર્ડર પ્રોસેસિંગ, ઓર્ડર રિસીવિંગ ટાઈમ પણ વધી જતો હતો. બિકોઝ પહેલાં
ટ્રેડિશનલી બધો જે કાંઈ ટ્રાન્ઝેક્શન થતા એ પેપર વર્કથી થતા. ઓકે, ઇન્ટરનેટથી પોસિબલ ના હતા. હવે ઇન્ટરનેટથી જ પોસિબલ છે. સો ડિરેક્ટલી રાજકોટની કંપની મુંબઈની કંપનીને ઓર્ડર આપે છે અને મુંબઈની કંપની એ ઓર્ડર ડિલિવર કરે છે. That's it. There is a two-way transactions now. Fourth one is wide scope. The scope in B2B model is even greater than B2C models as the participants are highly learned, and in order to be competitive, they would add to the needs of the industry. A consumer in a developing country like India may not buy a product online or feels reluctant to the purchase a commodity through internet due to resistance to change and risk. ઘણીવાર કન્ઝ્યુમર હોય B2C મોડલમાં કેવું હતું કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર ટ્રાન્ઝેક્શન થાય. ઓકે, સો કન્ઝ્યુમર બની શકે કે કન્ઝ્યુમરને ઓર્ડર હોય એ મેં કીધું હતું કે કન્ઝ્યુમર આર બાઇંગ 1 or 2 પ્રોડક્ટ્સ એટ અ ટાઈમ. સો ઘણીવાર કન્ઝ્યુમર છે ઓનલાઈન બાય કરે અથવા ના પણ કરે. એ પ્રોડક્ટ જો માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય તો ત્યાંથી પણ પરચેસ કરી શકે. પણ B2B નો સ્કોપ વાઇડ છે બીકોઝ B2B ટ્રાન્ઝેક્શન્સ આર લાર્જર. કોઈ બિઝનેસને રો મટીરિયલ પરચેસ કરવું છે તો એ બલ્કમાં પરચેસ કરે છે. ઓકે, ને બલ્કમાં પરચેસ કરવું એ ઇઝી નથી. ઓકે, સો ઇઝીલી જો બિઝનેસ ટુ બિઝનેસ પ્લેટફોર્મ અવેલેબલ હોય કે જ્યાં ઇઝીલી ઓર્ડર આપી શકે છે કોઈ એક બિઝનેસ બીજા બિઝનેસ. ઓકે, સો બિઝનેસ તો આ રીતે ઓર્ડર આપી શકે છે, જનરલી આપતા હોય છે. રાજકોટની કંપની મુંબઈની કંપનીને, થાણેની કંપનીને, પુણેની કંપનીને, દિલ્હીની કંપનીને, હૈદરાબાદની કંપનીને બધાને ઓર્ડર્સ આપી શકે છે થ્રુ યુઝ ઓફ ઇન્ટરનેટ. However, in case of B2B e-commerce, an organization can grow and meet a new market opportunity by continuously exploring and developing new channels and new segments. B2B ટ્રાન્ઝેક્શન્સથી બિઝનેસને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં કેવું હતું, જ્યારે ઇન્ટરનેટ અવેલેબલ ના હતું, ઇન્ફોર્મેશન એટલી અવેલેબલ ના હતી, ત્યારે સપોઝ રાજકોટની કંપનીને કોટન મટીરિયલ પરચેસ કરવું છે તો એ નિયર બાય એરિયાઝમાંથી પરચેસ કરી શકતા હતા. ઓકે, હવે થ્રુ યુઝ ઓફ ઇન્ટરનેટ there are lots of information available online. There are lots of manufacturers who are selling online. સો એનાથી આ જે રાજકોટની કંપનીને કોટન મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ઇઝીલી ફાઇન્ડ કરી શકશે કે કોટન મેન્યુફેક્ચરર્સ કેટલા અવેલેબલ છે ઇન્ડિયામાં. ઓકે, સો એ ઉપરથી એ ઓર્ડર આપી શકે. બની શકે કે ક્યાંક હૈદરાબાદના સેલર હોય એ વધારે ડિસ્કાઉન્ટમાં બેસ્ટ કોટન મટીરિયલ પ્રોવાઈડ કરતા હોય તો એને પણ રાજકોટની કંપની ઓર્ડર આપી શકે છે. સો દેર આર n number of opportunities available. So here finally we are having B2B examples. Suppose India Mart, then JD Mart. JD Mart is newly started B2B platform. Then Amazon is also B2B platform for business transactions. Then Alibaba.com, General Electric and Udaan. Okay, so these are the B2B examples. Here we are having India Mart website. Okay, so this is an India Mart platform કે જ્યાં તમે કેટેગરીઝ ટુ એક્સપ્લોર કે કોઈ પણ ટ્રેડિંગ કંપની હોય, કોઈ પણ ટ્રેડર્સ હોય, કોઈ પણ બિઝનેસ હોય એ એક્સપ્લોર કરી શકે ને કઈ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્કૂલ યુનિફોર્મના સેલર હોય રાજકોટમાં, એ ફાઇન્ડ કરી શકે કે ક્યાંથી સ્કૂલ યુનિફોર્મ પરચેઝ કરવા, school t-shirts, girls school uniform. Okay, so various options are available here. Then કોઈ પણ કંપની હોય here એ ઇઝીલી ફાઇન્ડ કરી શકે. here category wise top categories. So first category is medical, safety and protective clothing and apparel. કોઈને મેડિકલ સ્ટોર હોય એને સપોઝ આ બધા માસ્કની, મેડિકલ માસ્કની, સર્જિકલ ગ્લોવ્સની, મેડિકલ ક્લોધિંગની, સર્જિકલ કેપ્સની રિક્વાયરમેન્ટ હોય તો એ ઇઝીલી ફાઇન્ડ કરી શકે અને મેન્યુફેક્ચરર એક્સપ્લોર કરી શકે. ઓકે, સો there are various categories are available
for medical safety and protective clothing, then hygiene, personal care and cleaning supplies. ઓકે, આ બધી પ્રોડક્ટ્સ જે કંઈ કોઈ બિઝનેસને પરચેઝ કરવી હોય, દે આર ઓલ્સો અવેલેબલ ઓનલાઈન હિયર, લાઈક ધીસ. ક્લિનિંગ લિક્વિડ્સ એન્ડ વાઇપ્સ, ફ્લોર બ્રૂમ. ઓકે, then pharmaceutical, drug, medicine, medical care and consultation. મેડિકલ સ્ટોર્સ હોય ને અલગ અલગ મેડિસિન પરચેઝ કરવાની રિક્વાયરમેન્ટ હોય તો એ ઇઝીલી અહીંયાથી પરચેઝ કરી શકે છે થ્રુ ધીસ પ્લેટફોર્મ્સ. દેન chemicals, dyes, solvents and allied products. Various chemicals products are also available. Dyes are also available here. Dyes, કોઈ સારી મેન્યુફેક્ચરર હોય એને પોતાના સારી માટે સારીની પ્રિન્ટ માટે ડાઈ પરચેઝ કરવી હોય, they can also purchase dye from here. Then hospital and medical equipment. Hospitals are also business. એને જે કાંઈ ઇક્વિપમેન્ટ પરચેઝ કરવા છે એ પણ ઓનલાઈન પરચેઝ કરી શકે. Then packaging material, supplies and machines are also available. Then foods and beverages. જે કાંઈ લોકલ કિરાણા સ્ટોર હોય એને પ્રોડક્ટ્સ પરચેઝ કરવી હોય, રાઈસ છે, વીટ, પલ્સીસ, આટા, ફ્રેશ વેજીટેબલ્સ, હોલ સ્પાઇસીસ, they are also available online. Transportation and logistics. જે કાંઈ લોજિસ્ટિક સર્વિસીસ પણ ઓનલાઈન પરચેઝ કરી શકે. ઓકે, ફોર એક્ઝામ્પલ ટ્રક રેન્ટલ્સ. કોઈ બિઝનેસ રિક્વાયરમેન્ટ છે ટ્રકની, ટ્રક રેન્ટલ, રેન્ટ ઉપર ટ્રક લેવાની રિક્વાયરમેન્ટ છે એ પણ લઈ શકે છે. દેન અપેરલ, ક્લોધિંગ એન્ડ ગાર્મેન્ટ્સ. કોઈ ગાર્મેન્ટની શોપને ક્લોધિંગ પરચેઝ કરવા છે એ પણ ડિરેક્ટલી પરચેઝ કરી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ્સ, મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ. કોઈ ઇન્ડસ્ટ્રી છે ને પ્લાન્ટ્સ મશીનરીની રિક્વાયરમેન્ટ છે, there are various machines available here. Industrial engineering products, spares and supplies, then electronics and electrical goods and supplies. Okay, suppose we are going for example કોઈ સ્ટેશનરીનો બિઝનેસ છે ને ઝેરોક્સ મશીન પરચેઝ કરવું છે તો એ ઇઝીલી ફાઇન્ડ કરી શકે છે હિયર. સપોઝ ઝેરોક્સ મશીન ફાઇન્ડ કરવું છે તો કેટલી કંપનીના ઝેરોક્સ મશીન્સ અવેલેબલ છે, એની પ્રાઇસનું લિસ્ટ, એનો કોન્ટેક્ટ નંબર, દેન એનું જે એડ્રેસ હોય એ પણ અવેલેબલ છે ઓનલાઈન. ઓકે, સો આ રીતે બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ થઈ શકે છે. ઓકે, સપોઝ કોઈ રાજકોટની ગાર્મેન્ટ શોપ છે ને કુર્તીઝ ફાઇન્ડ કરવી છે, કુર્તીઝ પરચેઝ કરવી છે સેલ કરવા માટે, સો એ ફાઇન્ડ કરી શકે છે હિયર ડિઝાઇનર કુર્તીઝ, કે જ્યાંથી એ ઓર્ડર આપી શકે છે. જયપુરની કંપની પાસેથી પરચેઝ કરી શકે છે, મુંબઈની કંપની પાસેથી પરચેઝ કરી શકે છે, અને પ્રાઇઝ આર ઓલ્સો અવેલેબલ ઓનલાઈન. All the details of products are also available online. Here contact number, that is call now, is also available. Various options are also available online. Okay, so just like B2C, આપણે જેવી રીતે B2C platforms like Amazon, Flipkart ઉપરથી પરચેઝ કરી શકીએ છીએ એઝ અ કન્ઝ્યુમર, એ રીતે બિઝનેસ પણ જે પ્રોડક્ટ્સ કે સર્વિસીસની રિક્વાયરમેન્ટ છે એ ઓનલાઈન પરચેઝ કરી શકે છે થ્રુ ઇન્ડિયા માર્ટ, through JD Mart or through Udan app. Okay, so this was just an example. Let us start with second topic, that is C2B, consumer to business. This is a relatively new phenomenon in the field of e-commerce. E-commerce at every stage empowers the consumer and strategically redefines the concept of business. This is like a reverse model. આપણે લાસ્ટ લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચરમાં B2C કન્સેપ્ટ સમજેલો હતો, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. નાવ હિયર ધીસ મોડેલ ઇઝ કન્ઝ્યુમર ટુ બિઝનેસ. કન્ઝ્યુમર કંઈક પ્રોડક્ટ સેલ કરે છે બિઝનેસને, દેટ ઇઝ C2B. કન્ઝ્યુમર કંઈ સર્વિસીસ સેલ કરે છે બિઝનેસને, દેટ ઇઝ C2B. ઓકે, સો ધીસ મોડેલ, ધીસ C2B, consumer to business model, empowers the customer and strategically redefines the concept of business.
કે બિઝનેસ છે એના કન્ઝ્યુમર પાસેથી પ્રોડક્ટ પરચેઝ કરે છે, એના કન્ઝ્યુમર પાસેથી કંઈક સર્વિસ પરચેઝ કરે છે. That is known as C2B. In consumer to business model, the clients or consumers suggest an affordable price for a product or service which is he or she is willing to pay. ઘણીવાર પ્રાઇસના સજેશન્સ, ફીડબેક એ બિઝનેસ પોતાના કન્ઝ્યુમર્સ પાસેથી લે છે. ઓકે, સો ઇટ ઇઝ જસ્ટ કાઇન્ડ ઓફ સર્વિસ કે જે કસ્ટમર પ્રોવાઈડ કરે છે એના બિઝનેસને. ફોર એક્ઝામ્પલ, કોઈ મોબાઈલ ફોન મેકિંગ કંપની છે, એ પોતાના કન્ઝ્યુમરને રિવ્યૂ અથવા સજેશન માટે પૂછે છે. કન્ઝ્યુમરને પૂછે છે કે તમારે કયા ફીચર્સ જોઈએ છે મોબાઈલ ફોનમાં, તમારે કેવી પ્રાઇસનો મોબાઈલ ફોન જોઈએ છે. સો એ પ્રમાણે બિઝનેસ છે સ્ટ્રેટેજીસ બિલ્ડઅપ કરે છે. ઓકે, સો દેટ ઇઝ અ કમ્પ્લીટ C2B મોડેલ કે જ્યાં કસ્ટમર છે વેલ્યુએબલ સજેશન્સ આપે છે બિઝનેસને. ઓકે, the website communicates this to various companies or businesses and then informs the clients consumer whether such an affordable price is accepted or not, and if yes, then by which companies. કે કોઈ એવું પ્લેટફોર્મ અવેલેબલ હોય કે જ્યાં કસ્ટમર રિવ્યૂ લખતા હોય, ઓકે, કસ્ટમર ક્વેશ્ચનના આન્સર્સ આપતા હોય. ઓકે, there are various platforms like Quora is available કે જ્યાં કન્ઝ્યુમર છે રિવ્યૂ લખી શકે, સજેશન્સ આપી શકે, વેલ્યુએબલ સજેશન્સ આપી શકે. દેન યુટ્યુબ ઉપર પણ વેરિયસ કન્ઝ્યુમર્સ છે પોતાના સજેશન્સ આપતા હોય છે, દેન રિવ્યૂઝ આપતા હોય છે. કોઈ પ્રોડક્ટના રિવ્યૂના વિડીયોઝ આર ઓલ્સો અવેલેબલ ઓન યુટ્યુબ. Okay, website communicates this to various companies or businesses and then informs the client's consumer whether such an affordable price is accepted or not, and if yes, then by which companies. In this sense, this is a reverse model in which enables buyers to name or demand their own price for a specific product or service. So એક પ્રોડક્ટ ઓર સર્વિસીસ બાય કરવા માટે કન્ઝ્યુમર છે ડિમાન્ડ કરે છે બિઝનેસ પાસે વિથ ધેર ઓન પ્રાઇસ. કન્ઝ્યુમરને કેવી પ્રોડક્ટ જોઈએ છે એનું સ્પેસિફિકેશન, કન્ઝ્યુમરને કયા પ્રાઇસની પ્રોડક્ટ જોઈએ છે એનું સ્પેસિફિકેશન જ્યારે કન્ઝ્યુમર બિઝનેસને પ્રોવાઈડ કરે છે. ધેટ ઇઝ નોન એઝ કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડેલ કે જ્યાં કન્ઝ્યુમર રિવ્યૂઝ પણ આપી શકે, સજેશન્સ આપી શકે, અલગ અલગ પ્રોડક્ટ કે સર્વિસીસની ડિમાન્ડ કરી શકે વિથ ધ પ્રાઇસ કોટેશન. ઓકે, સો દેટ ઇઝ અ કમ્પ્લીટ કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડેલ. સપોઝ કોઈ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, એના કસ્ટમર્સ સજેશન્સ આપે કે વી રિક્વાયર ધીસ ફંક્શન્સ ઇન મોબાઈલ ઓર વી રિક્વાયર અ બજેટ ફોન, કે બજેટમાં બધા જે સ્ટુડન્ટ્સ યુઝ કરી શકે સ્માર્ટફોન, દેન ઓલ્ડ એજના પીપલ પણ યુઝ કરી શકે. સો વી રિક્વાયર એન બજેટ સ્માર્ટફોન, કે એક સ્માર્ટફોન કે જેમાં બધા ફીચર્સ અવેલેબલ હોય અને બજેટમાં પણ હોય. સો જે આ કન્ઝ્યુમર ડિમાન્ડ કરે છે કંપનીઝ પાસેથી, દેટ ઇઝ નોન એઝ C2B મોડલ. C2B is also looked from the perspective of value creation. Here the consumers may give their valuable suggestions, reviews, few useful idea etc. to the business. ઓકે, ઘણીવાર કન્ઝ્યુમર્સ હોય બિઝનેસને આઈડિયાઝ આપતા હોય. મેં કીધું એમ આ એક્ઝામ્પલમાં કે કોઈ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની છે, બિઝનેસ છે, એ કસ્ટમર પાસેથી રિવ્યૂ લે છે કે અમારો સ્માર્ટફોન તમને કેવો લાગ્યો, અથવા કન્ઝ્યુમર છે રિવ્યૂ પ્રોવાઈડ કરે છે કે વી રિક્વાયર એન બજેટ સ્માર્ટફોન, કે કન્ઝ્યુમરને એક બજેટ સ્માર્ટફોનની રિક્વાયરમેન્ટ છે કે જે સ્ટુડન્ટ્સ માટે યુઝ થઈ શકે, ઓલ્ડ એજના લોકો માટે યુઝ થઈ શકે. ઓકે, સો આ રીતે કન્ઝ્યુમર્સ એના વેલ્યુએબલ સજેશન્સ બિઝનેસને પ્રોવાઈડ કરે છે. દેટ ઇઝ અ કમ્પ્લીટ C2B મોડેલ કે જ્યાં કન્ઝ્યુમર છે બિઝનેસને કંઈ પ્રોડક્ટ સેલ નથી કરતી, ઘણીવાર કન્ઝ્યુમર છે વેલ્યુએબલ સજેશન એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરે છે બિઝનેસને. ઓકે,
If the business firm accepts the suggestions offered by the consumers and adopts the inputs, the consumer has created value for the business in particular and for the environment in general. પછી બિઝનેસ હોય, કોઈ કંપની હોય, એ આ કન્ઝ્યુમરના રિવ્યૂને એપ્લાય કરે છે, ઇમ્પ્લિમેન્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, જે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની છે એ સજેશન લે છે કન્ઝ્યુમર્સ પાસેથી કે સપોઝ કન્ઝ્યુમર્સને બજેટ સ્માર્ટફોન જોઈએ છે, તો આ બિઝનેસ એ સજેશનને માનીને બજેટ સ્માર્ટફોન ઇન્ટ્રોડ્યુસ કરે છે માર્કેટમાં. સો દેટ ઇઝ અ કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડેલ. કન્ઝ્યુમરને જે ટાઈપની પ્રોડક્ટ જોઈએ છે એ ડિમાન્ડ કરે છે. કન્ઝ્યુમર ટુ બિઝનેસ is a business model in which consumers, that is individuals, create value and business consumes that value. કેવી રીતે? બિકોઝ કન્ઝ્યુમર છે પોતાના વેલ્યુએબલ સજેશન્સ આપે છે બિઝનેસને, અને બિઝનેસ આ સજેશન્સનો યુઝ કરીને પ્રોડક્ટ ઓર સર્વિસ પ્રોવાઈડ કરે છે. For example, when a consumer writes reviews or when a consumer gives a useful idea for a new product development, then that consumer is creating value for the business and if the business adopts the input. ઘણીવાર ઘણા કસ્ટમર્સ પ્રોડક્ટ રિવ્યૂ કરતા હોય એના યુટ્યુબ ચેનલ્સ પર. તમે જોયું હશે કે કોઈ એક્ટ્રેસ હોય, કોઈ એક્ટર હોય, એ પ્રોડક્ટને રિવ્યૂ કરતા હોય કે સપોઝ કોઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે, એના પ્રોડક્ટના ફીચર્સ કેવા છે, પ્રોડક્ટ કેવી છે, ક્વોલિટેટિવ છે કે નહીં, એ પ્રોડક્ટની પ્રાઇસ છે. ઘણીવાર ઘણા યુટ્યુબ ચેનલ પર ઘણા કન્ઝ્યુમર્સ છે અલગ અલગ કંપનીની પ્રોડક્ટ્સ હોય. ફોર એક્ઝામ્પલ, શેમ્પૂ એઝ અ પ્રોડક્ટ, તો એ શેમ્પૂ એઝ અ પ્રોડક્ટ અલગ અલગ કંપનીના શેમ્પૂઝને કમ્પેર કરતા હોય છે. ઓકે, સો અલગ અલગ, ફોર એક્ઝામ્પલ કોઈ એક કન્ઝ્યુમર છે એ સ્માર્ટફોનનો રિવ્યૂ કરે છે, તો એ અલગ અલગ કંપનીઝના સ્માર્ટફોનના રિવ્યૂઝ કરશે. સો એમાંથી વેલ્યુએબલ સજેશન લેશે સ્માર્ટફોનની કંપની કે ઓકે, કે અલગ અલગ કંપનીઝના સ્માર્ટફોનમાં કેવા કેવા ફીચર્સ અવેલેબલ છે. એમાંથી એક સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની છે પોતાના સ્માર્ટફોનમાં કયા નવા ફીચર્સ એડ કરવા એનું સજેશન પણ લઈ શકે છે ફ્રોમ ધ કન્ઝ્યુમર. To describe this business model, we will use the YouTube as an example. Popular YouTubers sell their ad spaces to advertisers or businesses. Hence, the interaction and money transactions occur from the business to consumer. ઘણીવાર પોપ્યુલર યુટ્યુબર્સ હોય એ યુટ્યુબ ચેનલ ઉપર એન્ડોર્સમેન્ટ કરતા હોય, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરતા હોય, એ પોપ્યુલર બ્રાન્ડની પ્રોડક્ટ્સ રિવ્યૂ કરતા હોય, પોઝિટિવ રિવ્યૂઝ કરતા હોય. ઓકે, એડ સ્પેસને સેલ કરતા હોય. ઓકે, સો દેટ ઇઝ અ કમ્પ્લીટ C2B મોડેલ કે જ્યાં કન્ઝ્યુમર છે એ બિઝનેસ સાથે બિઝનેસ કરે છે, બિઝનેસ સાથે બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ કરે છે. ઓફકોર્સ કોઈ યુટ્યુબર હોય એ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરતા હોય ને કોઈ પોપ્યુલર બ્રાન્ડની પ્રોડક્ટને એન્ડોર્સ કરતા હોય એના યુટ્યુબ ચેનલ પર. સો જે કાંઈ ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ કન્ઝ્યુમર ટુ બિઝનેસ થાય છે કે જ્યાં બિઝનેસ છે પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરવા માટે કન્ઝ્યુમરને મની આપે છે. ઓકે, સો દેટ ઇઝ અ complete C2B model. This is a new model comparatively to the B2B and B2C models. Okay, I hope these two types are clear to all, B2B and C2B. Okay, so that's it for today. I would like to end up this session with motivation. You don't always get what you wish for, but you always get what you work for. Okay, thank you so much students. Have a great day.